નમસ્કાર મિત્રો, હું છું રાજેશ વલુ. સુરતની એક ઘટના પ્રકાશિત સામે આવી છે, જેમાં એક બહેન લેડીઝ છે, એમના જ દીકરીની હત્યા કરી નાખી છે. જે આ ઘટના છે એ દુઃખનીય છે, નિંદનીય છે. પોતાના જ સંતાનને મારી અને મૃત્યુના દ્વાર સુધી પહોંચાડી દીધા. છોકરી થોડીક તોફાની હશે, પણ બાળક હટ શું છે એ પણ જાણવું જોઈએ જીવનમાં. આ જે ઘટના બની એનું પાછળનું કારણ એક જ છે કે જે પણ પુસ્તકો, જ્ઞાન તમે ક્યાંય ગયા નથી, જેના કારણે આવી ઘટનાઓ થાય છે. જો આ લોકો ક્યાંક પુસ્તકો વાંચ્યા હોય, ક્યાંક જ્ઞાનમાં બેઠા હોય તો આવી ઘટનાઓ ન બને. કારણ કે બાળ હઠ છે એને જ્યાં સુધી તમે પૂરી ન કરો ત્યાં સુધી એ રહે છે. એની જે ઈચ્છા છે એ પૂરી કરવી જ પડે. એને જ બાળહઠ કહેવામાં આવે છે. આ બધી પહેલાં કહેવત નથી કે બાળહઠ, રાજાહઠ, આ બધી જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એ હઠ રહેતી હોય છે. એટલા માટે થાય ક્યારેક ક્રોધ એટલો ના કરો કે તમે જ તમારા છોકરાઓના હત્યારા બની જાઓ.